નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો લેક્ચર 7 બરાબર. તો 7 નંબરનો આ જે લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે સેકન્ડરી એમાઇન કમ્પાઉન્ડ જે છે એની બનાવટ જોઈશું બરાબર. કેમ કે પ્રાઇમરી અને એલિફેટિક ટાઈપના જે એમાઇન સંયોજનો છે એની બનાવટ આપણે જોઈ ગયા છીએ બરાબર. એટલે અત્યારે આપણે જે બનાવટ જોવાની છે એ કોની આવશે તો સેકન્ડરી એલિફેટિક સેકન્ડરી એલિફેટિક એમાઇન કમ્પાઉન્ડ્સની બનાવટ બરાબર. તો સેકન્ડરી એલિફેટિક એમાઇન સંયોજનો છે એની બનાવટ આપણે જોવાની છે. ઓકે, તો જોઈએ આપણે એની બનાવટ કેટલી આવે છે, કઈ રીતે થશે. જેમાં મિકેનિઝમ જરૂરી હશે એની મિકેનિઝમ જોશું, બધામાં મિકેનિઝમ નહીં જોઈએ. ઓકે, ચાલો. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલી જે પ્રોસેસ આપણે જોવાની છે એ પ્રોસેસ આવશે રિએક્શન ઓફ પ્રાઇમરી અમાઇન્સ વિથ આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ સાથે કોની પ્રાઇમરી એમાઇન્સની રિએક્શન, પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા. આ તો વારે વારે આવશે, પ્રાથમિક એમાઇનની પ્રક્રિયા. મતલબ આપણી પાસે જે પ્રાઇમરી એમાઇન બની ગયો છે, યાદ છે ને આપણે અગાઉ પ્રાઇમરી એમાઇન બહુ બધી અલગ અલગ પ્રોસેસથી બનાવ્યો છે. એમાં કોઈ પણ પ્રોસેસથી બનાવેલો કોઈ પણ પ્રાઇમરી એમાઇન તમે લઈ શકો અને એની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રોસેસ કરાવો બરાબર છે, તો છેક તમે ક્વાટરનરી એમાઇન સુધી પહોંચી શકો. લાઈક માનો કે આપણી પાસે છે RNH2 બરાબર. આની પ્રોસેસ આપણે કોની સાથે કરાવવાની છે તો RX સાથે બરાબર. એ પ્રોસેસ આપણે કરાવીએ એટલે શું મળશે R2NH બરાબર વત્તા શું મળશે HX બરાબર. હજી પણ જો આપણે આગળ એની પ્રોસેસ કરાવીએ રેડી તો મીન્સ કે R2NH આપણને મળી જશે બરાબર. અહીંયા R હજી એક જોડાશે અને શું દૂર થતું હશે તો HX જે છે એ દૂર થશે બરાબર. અને જો એવી રીતે નથી કરવું તો હજી પણ એક ઓપ્શન છે, આ બંને વચ્ચે જોડાણ થઈને શું બની શકે R2NH2 પ્લસ ઇન્ટુ શું આવશે X માઇનસ. તો આજે બનશે ને એને સોલ્ટ કહેવાય. શું કહેવાય? સોલ્ટ. રેડી, ચાલો. પછી આજે આપણને સોલ્ટ મળે છે એટલે અહીંયા વચ્ચે બની જાય છે બરાબર છે. અને એ સેકન્ડરી એમાઇન પ્રાઇમરી એમાઇનની RX સાથે પ્રક્રિયા એટલે R2NH બનશે, HX મળશે. આખો જોઈએ તો આવો સોલ્ટ મળશે બરાબર. એ જે ક્ષાર મળે છે એની કોની સાથે પ્રોસેસ કરાવવાની તો NaOH સાથે. જેવી હું એની NaOH સાથે પ્રક્રિયા કરાવું એટલે પ્રોપર પ્રોડક્ટ મળશે. લાઈક R2NH સેકન્ડરી એમાઇન જે આપણે જોઈએ છે બરાબર, એ સેકન્ડરી એમાઇન આપણને મળશે. પ્લસ બીજું શું બની શકે તો એક તો આપણને મળશે NaX બરાબર, કારણ કે અહીંયા સોડિયમ છે, X સાથે જોડાઈને શું બનાવશે NaX વત્તા બીજું શું મળી જશે આપણને તો બીજા મળવાના ચાન્સીસ જે છે એ આવશે H2O બરાબર. એમ કરીને તમે જોઈ શકો પ્રોપર પ્રોડક્ટ છે. ઘણા કહેશે કે અહીંયા મળી જાય છે, કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં મળે જ છે બરાબર છે. પણ જેટલી આપણને જોઈએ ને એટલી પ્રોડક્ટ ત્યાં પ્રોડ્યુસ નથી થતી. એનું રીઝન છે કે ત્યાં આ સેકન્ડરી એમાઇન બનવાની જગ્યાએ આ સોલ્ટ વધારે બને છે બરાબર. એટલે એ સોલ્ટ જે છે એનું હાઇડ્રોલિસિસ કરાવવામાં આવે, હાઇડ્રોલિસિસ તો ના કહી શકાય પણ NaOH સાથે મતલબમાં હું પ્રોસેસ કરાવું બરાબર છે તો સેકન્ડરી એમાઇન મળશે NaOH સાથે, બીજું NaX મળશે અને બીજું શું મળશે H2O બરાબર. તો આવી કંઈક પ્રોસેસ છે. આપણે બીજું પણ એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ મેં કોમન એક્ઝામ્પલ કરેલું છે બરાબર. બીજું એક્ઝામ્પલ જોઈએ. ચાલો, સેકન્ડ એક્ઝામ્પલમાં માનો કે હું લઈ લઉં CH3NH2 બરાબર. એની પ્રક્રિયા હું કરાવું CH3I સાથે આલ્કાઇલ હેલાઇડ સાથે, અને એ પણ કયા તાપમાને? ઊંચા તાપમાને. જો હું એવું કરીશ બરાબર છે તો આવી પ્રોડક્ટ મળી જશે CH3 2 times NH રેડી. અને બીજું શું બની જશે તો HI બનશે. એટલે અહીંયા પણ સેકન્ડરી એમાઇન મળી શકે. આ શું છે? સેકન્ડરી એમાઇન જ, કારણ કે NH છે ને બરાબર.
હવે આ જે છે એની જગ્યાએ બીજું પણ મળી શકે ને, એ શું છે? CH3 2 ટાઈમ્સ NH2 પ્લસ અને I માઇનસ, બરાબર. પણ આની પ્રોસેસ કોની સાથે કરાવવાની? એને હોય છે. જો હું એવું કરીશ ને તો શું બનશે? CH3 2 ટાઈમ્સ NH વત્તા શું બનશે? NaI પ્લસ શું બનશે? H2O. તો સેકન્ડરી એમાઇન મળવાનો જ છે, બરાબર. એટલે આજે બને છે શું આવશે? સેકન્ડરી એમાઇન. રેડી? તો મતલબમાં આલ્કાઇલ હેલાઇડ જે છે એની સાથે આપણે કોની પ્રક્રિયા કરાવીએ? પ્રાથમિક એમાઇન જે આપણે ઓલરેડી બનાવેલો છે એની પ્રોસેસ કરાવશું તો આપણને સેકન્ડરી એમાઇન મળી શકે. તો આ એક મેથડ છે, બરાબર, સેકન્ડરી એમાઇન બનાવવાની. હવે આપણે બીજી કેટલીક પ્રોસેસીસ જોશું કે જેની હેલ્પથી આપણે શું કરી શકીએ? સેકન્ડરી એમાઇન ફોર્મ કરી શકીએ, બરાબર. ચાલો, એવી એક બીજી પ્રોસેસ જોવાના છીએ આપણે. તો સેકન્ડ પ્રોસેસ છે કે એન સબસ્ટિટ્યુટેડ એમાઇડ જે છે એના વિસ્થાપનથી. આ પણ આપણે જોઈ ગયા છીએ. રેડી? અત્યારે સેકન્ડરી માટે જોશું, એ પ્રાઇમરી માટે હતું. તો એન વિસ્થાપિત એમાઇડના રિડક્શનથી, બરાબર. એન વિસ્થાપિત એમાઇડ સંયોજન જે છે એના રિડક્શનથી આપણને શું મળી શકે છે? તો સેકન્ડરી એમાઇન મળી શકે. રેડી? ચાલો, આ જે પ્રોસેસ છે એમાં કન્ડિશન શું હશે? તો એન વિસ્થાપિત જે એમાઇડ છે એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે શું કરાવવાનું? રિડક્શન. જો આપણે એવું કરાવીએ તો આપણને સેકન્ડરી એમાઇન મળશે. બીજું, આલ્કાઇલ બીટા એમિનો કીટોન્સ જે છે, બરાબર છે, એ કીટોનની ફોર્માલ્ડીહાઇડ સાથેની અને એમોનિયા સાથેની પ્રક્રિયાથી આપણને મળે, બરાબર છે. અને આ જે પ્રોડક્ટ મળે એને આપણે મેનિચ બેઝ કહી શકીએ, બરાબર છે. આવું મતલબ આ પર્ટિક્યુલર નામ તો નહીં જ પૂછાય, પણ તેમ છતાંય હવે નામ છે તો આપણે જોઈ લઈશું, કારણ કે એક્ઝામની અંદર ઇનકેસ નામ પૂછી શકે, બરાબર. શક્યતાઓ તો ઓછી છે. તો શું ખાલી એક સીધી વાત છે કે મારી પાસે એન વિસ્થાપિત એમાઇડ હોય. શું હોય? એન વિસ્થાપિત એમાઇડ. પ્રાઇમરીમાં આપણે લીધેલું જ છે. એ એન વિસ્થાપિત એમાઇડ સંયોજન CONH વાળું, એનું આપણે શું કરવાનું? તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એના વડે કઈ પ્રોસેસ કરવાની? રિડક્શન. જો રિડક્શનની પ્રોસેસ હું કરાવું, બરાબર છે, તેમાંથી શું મળી જાય? સેકન્ડરી એમાઇન, બરાબર. તો એ સેકન્ડરી એમાઇન જે છે એ અહીંયા ફોર્મ થશે. રેડી? ચાલો, એટલે એક ઉદાહરણ લઉં. માનો કે હું લઈ લઉં CH3 C ડબલ બોન્ડ O CH3. આ એસિટોન છે, મતલબ શું છે? કીટોન છે, બરાબર. એ કીટોનની પ્રક્રિયા હું કરાવું C ડબલ બોન્ડ O H સાથે. રેડી? અને એની સાથે પ્રાઇમરી એમાઇનની પ્રોસેસ, બરાબર. આટલી પ્રોસેસ હાયર ટેમ્પરેચરે કરાવવું, બરાબર છે. એટલે મારી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આવી મળશે. CH3 C ડબલ બોન્ડ O CH2 અને NHR, બરાબર. તો આવી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ આપણને મળશે. રેડી? તો આલ્કાઇલ બીટા એમિનો કીટોન્સ, આલ્કાઇલ બીટા, આલ્ફા એન્ડ બીટા, બરાબર. તો આલ્કાઇલ બીટા એમિનો, તો પછી બીટા એમિનો એટલે આનાથી ઊંધું કરવું પડશે, બરાબર છે. આને આલ્ફા, આને શું કહેવાય? બીટા. તો આલ્કાઇલ બીટા એમિનો શું મળશે? કીટોન્સ. એવી આપણને અહીંયા પ્રોડક્ટ મળે છે. તો આલ્કાઇલ બીટા એમિનો કીટોન્સ જે છે એ આપણને અહીંયા પ્રોડક્ટમાં આ રીતે મળે છે, બરાબર. અને આ જે મળે આપણને આલ્કાઇલ બીટા એમિનો કીટોન્સ, બરાબર છે, એ કીટોનની ફોર્માલ્ડીહાઇડ અને એમાઇન કે અમોનિયા સાથેની પ્રોસેસથી મળે અને મેનિચ નિપજ કહેવાય. શું કહેવાય? મેનિચ રિએક્શન કહેવાય, મેનિચ પ્રક્રિયા. તો મેનિચ પ્રક્રિયામાં ફરી પાછું કીટોન એની આલ્ડીહાઇડ અને RNH2 સાથે પ્રક્રિયા, તો એમાંથી મળશે આલ્કાઇલ બીટા એમિનો કીટોન્સ. શું મળશે? આલ્કાઇલ બીટા એમિનો અને કીટોન્સ, બરાબર છે. એ મેનિચ પ્રક્રિયા તરીકે ઓળખાય. આખી જે પ્રોસેસ તમે જુઓ એનું નામ શું આવશે? મેનિચ પ્રક્રિયા. રેડી? તો હજી આપણે જોવાનું છે આગળ, બરાબર છે. અહીંયા રિએક્શન પૂરી નથી થઈ, હજી રિએક્શન સ્ટાર્ટ થશે. આપણે સેકન્ડરી એમાઇન જોઈએ છે. ઓકે,
ચાલો, તો હવે સેકન્ડરી એમાઇન જો આપણે જોતું હોય, બરાબર છે, ઓકે, તો આ તો ખાલી મેની જ પ્રક્રિયા મેં તમને અહીંયા એક્સપ્લેન કરી, બાકી આપણે જે આ જોવાનું છે આખું એ બાકી છે, બરાબર. તો એનું આપણે એક્ઝામ્પલ જોઈએ કે કઈ રીતે ફોર્મ થશે. ચાલો, મેની જ પ્રક્રિયા વચ્ચે આમાં આવી ગઈ, કારણ કે એ ટાઈપનું જ છે થોડુંક. માનો કે મારી પાસે હોય RC ડબલ બોન્ડ O NH અને અહીંયા હોય R', બરાબર. એમાં 4 હાઇડ્રોજન એડ કરો એટલે અહીંયા શું થશે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે એનું શું થશે, રિડક્શન, બરાબર. તો રિડક્શન થવાથી મેં અગાઉ પણ તમને એક્સપ્લેન કરેલું છે કે ઓક્સિજન છે અહીંયાથી કેન્સલ આઉટ થશે, બરાબર. 4 હાઇડ્રોજનમાંથી 2 અહીંયા એડ થશે, એક અહીંયા એડ થશે, બરાબર છે. એટલે અહીંયા એક અત્યારે RCH2NH NH એઝ ઇટ ઇઝ છે તે એક 2 H અહીંયા એડ થશે, બરાબર. 2 H આની સાથે, એટલે શું બનશે, RCH2NH R' વત્તા શું બનશે, H2O. તો આજે બન્યું એ તમે જોઈ શકો, શું બન્યું, સેકન્ડરી એમાઇન, બરાબર. તો આજે આપણે જોઈએ ને એને કહેવાય એન વિસ્થાપિત એમાઇડ. એન વિસ્થાપિત શું છે, એમાઇડ સંયોજન. તો આ એન વિસ્થાપિત એમાઇડ જે છે એનું 4 હાઇડ્રોજનની હેલ્પથી 4 હાઇડ્રોજન ઉમેરી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની મદદથી આપણે રિડક્શનની પ્રોસેસ કરીએ તો સેકન્ડરી એમાઇન મને, બરાબર, અને H2O ઉત્પન્ન થશે. ઓકે, ચાલો, તો એ ટાઈપની કંઈક પ્રોસેસ છે. રેડી. તો બસ આટલી સિમ્પલ. ઇનકેસ કોઈ એક્ઝામ્પલ આપણે ક્રિએટ કરવું હોય તો માનો કે હું કહી દઉં કે મારી પાસે છે CH3C ડબલ બોન્ડ O NH અને અહીંયા C2H5 છે, માનો કે આવું છે, બરાબર છે. આ એમાઇડ સંયોજન છે, એન ઇથાઇલ મિથેન ઇથેનેમાઇડ, બરાબર. એમાઇડ સંયોજન છે. કેટલા હાઇડ્રોજન એડ કરું, 4 હાઇડ્રોજન, બરાબર. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે એની કઈ પ્રક્રિયા થશે, રિડક્શન, બરાબર. રિડક્શન થઈ અને તમે સમજી શકો અહીંથી શું દૂર થાય, હાઇડ્રોજન, એક H ઉમેરાશે, 2 H પાણી, તો શું બનશે, CH3 CH2 NH, અહીંયા પણ CH2 CH3. તો આજે બન્યું ને, બરાબર છે, એ શું બન્યું, NN ડાઇઇથાઇલ એમાઇન પ્લસ શું બનશે, H2O, બરાબર છે. તો નોર્મલી સમજી શકાય એવું છે કે કઈ રીતે પ્રોડક્ટ ફોર્મ થાય છે. સિમ્પલ પ્રોસેસ છે. શું આવશે, એન વિસ્થાપિત એમાઇડના રિડક્શનથી, એન વિસ્થાપિત એમાઇડ અહીંયા આપણે લીધું, એનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે 4 હાઇડ્રોજન એડ કરી આપણે રિડક્શનની પ્રોસેસ કરીએ એટલે આપણને NN ડાઇથાઇલ એમાઇન જે છે, બરાબર, એ એક પ્રોડક્ટ તરીકે મળશે, બરાબર. ચાલો, ચાલો, ત્રીજા નંબરની પ્રોસેસ જોઈએ સેકન્ડરી એમાઇનની બનાવટમાં. આઇસોનાઇટ્રાઇલના રિડક્શનથી, કોની મદદથી બનાવી શકાય, આઇસોનાઇટ્રાઇલના રિડક્શનથી, બરાબર. તો આઇસોનાઇટ્રાઇલ સંયોજન છે એના રિડક્શનની પ્રોસેસથી આપણે શું બનાવી શકીએ, સેકન્ડરી એમાઇન. રેડી. રિડક્શન માટે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ યુઝ કરી શકો, રેની નિકલ યુઝ કરી શકાય, બરાબર. કોઈ પણ રિડ્યુસિંગ એજન્ટ જે છે અમુક કક્ષાનો, બરાબર, એ અહીંયા ચાલી શકે. તો ઉદાહરણ જોઈએ કે માનો કે આપણી પાસે RN�ट्रिपल बॉन्ड C, બરાબર, પ્લસ 4 હાઇડ્રોજન છે, કારણ કે રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાશે. એમાં હું લઈ શકું પ્લેટિનમ અથવા શું લઈ શકાય બીજું, તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. રેડી. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ઓર પ્લેટિનમની પ્રેઝન્સમાં આપણે આઇસોસાયનાઇડ જે છે, બરાબર, એનું રિડક્શન કરાવીએ તો અહીંયા શું આવશે, RNH અને અહીંયા શું આવશે, CH3, બરાબર. આવી પ્રોડક્ટ મળે, આને કહેવાય સેકન્ડરી એમાઇન. તો આ પ્રોસેસ તો એકદમ ઇઝી છે, તમે સમજી શકશો. એક H અહીંયા ઉમેરાશે અને બાકીના 3 અહીંયા ઉમેરાશે, બરાબર. તો એક હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન. રેડી. તો આપણને મળી જશે એન મિથાઇલ ઇથાઇલ જે પણ હોય, બરાબર છે, અને એન જો સેમ હોય તો NN ડાયમિથાઇલ. ઓકે, ચાલો,
તો આ રીતે આવશે. માનો કે મારી પાસે કંઈક આ રીતે છે કે CH3 છે, બરાબર. પછી છે N ડબલ બોન્ડ સવર્ગ સહસંયોજક C, 4 હાઇડ્રોજન હું એડ કરું, બરાબર. તો રિડક્શનની પ્રોસેસથી અહીંયા માનો કે રેની નિકલ શું આવે, રેની નિકલ જે છે અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, બરાબર. તો અહીંયા આવશે CH3 CH2 NH CH3, બરાબર. તો આ સેકન્ડરી અમાઇન બનશે. ઓકે, સેકન્ડરી અમાઇન જે છે એ ત્યાં ફોર્મ થશે. તો CH3 CH2 N ટ્રિપલ બોન્ડ C પ્લસ 4H રેની નિકલ અથવા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરો તો સેકન્ડરી બને N મિથાઇલ શું આવશે, એમાઇન. રેડી. N મિથાઇલ એમાઇન જે છે એ અહીંયા ફોર્મ થશે. ઓકે, ચાલો બેન્ઝિન રિંગમાં પણ તમે આવું કરી શકો. ઓકે, તો C6H5 N ટ્રિપલ બોન્ડ C, બરાબર, એક સવર્ગ સહસંયોજક. તો આ જે છે ફિનાઇલ આઇસોસાયનાઇડ, બરાબર. એમાં 4 હાઇડ્રોજન એડ કરો. સેમ કન્ડિશન, કોઈ ફેર નથી, બરાબર. જો બેન્ઝિન રિંગવાળું આવતું હશે ને તો હું સાથે કરાવી દઈશ. રેની નિકલ અથવા કોણ આવશે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. રેડી. તો C6H5 NH CH3 આવી પ્રોડક્ટ મળશે. આને કહેવાય N મિથાઇલ એનિલિન. શું કહેવાય, N મિથાઇલ એનિલિન, બરાબર. તો N મિથાઇલ એનિલિન જે છે એ N મિથાઇલ એનિલિનમાં બેન્ઝિન રિંગ ઉપર નોર્મલી NH2 ગ્રુપ હોય એમાંથી એક હાઇડ્રોજન કેન્સલ આઉટ કરી અને માનો કે મેં હું લગાવી દીધું CH3, તો એને શું કહેવાય, N મિથાઇલ એનિલિન. આ એનું સ્ટ્રક્ચર છે. અહીંયા ફરી પાછું દર્શાવું, બરાબર, બીજી જગ્યાએ. આ જે છે એ શું છે, બેન્ઝિન રિંગ ઉપર છે NH2, આને એનિલિન કહેવાય. પણ હું એક હાઇડ્રોજન કેન્સલ આઉટ કરી અને લગાવી દઉં CH3, બરાબર. તો N મિથાઇલ શું આવશે, એનિલિન આવશે. રેડી. ચાલો આગળ જોઈએ. તો મતલબ આ પ્રોસેસ જે છે આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે, સેકન્ડરી એમાઇન જે છે, બરાબર, એ બનાવવાની પ્રક્રિયા. ચાલો ત્યાર પછી આગળ જોઈએ. ત્રીજા નંબરની પ્રોસેસ, ફોર્થ નંબરની પ્રોસેસ, બરાબર, માય ફોલ્ટ. એ આવશે પેરા નાઇટ્રોસો ડાઈ આલ્કાઇલ એનિલિન જે છે, બરાબર છે, એની સ્ટ્રોંગ આલ્કલી સોલ્યુશન સાથેની પ્રક્રિયા. પેરા નાઇટ્રોસો આલ્કાઇલ એનિલિન, એની પ્રક્રિયા કોની સાથે, તો સ્ટ્રોંગ આલ્કલી સોલ્યુશન, પ્રબળ આલ્કલી દ્રાવણ સાથે પ્રક્રિયા. રેડી. ચાલો, તો પેરા નાઇટ્રોસો આલ્કાઇલ એનિલિન છે એની પ્રબળ આલ્કલી દ્રાવણ સાથે પ્રક્રિયા કરે તો પહેલાં તો આપણે આલ્કાઇલ કમ્પાઉન્ડ જે છે એમાંથી નાઇટ્રોસો આલ્કાઇલ કઈ રીતે ફોર્મ કરી શકાય પહેલાં એ જોવું પડશે, બરાબર. પછી એના યુઝ વિશે જોઈશું. માનો કે મારી પાસે એનિલિન છે. એનિલિન એટલે દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ કે આપણે વાત કરીએ છીએ બેન્ઝિન રિંગ ઉપર NH2ની. આનું નામ શું છે, એનિલિન. રેડી. આ જે એનિલિન છે એ એનિલિનની પ્રક્રિયા હું કોની સાથે કરાવું, તો આલ્કાઇલ હેલાઇડ સાથે. 2 મોલ કોની સાથે કરાવું, આલ્કાઇલ હેલાઇડ સાથે, હાયર ટેમ્પરેચરે. સાંભળજો. તો અહીંયાથી આ 2 હાઇડ્રોજન કેન્સલ આઉટ થાય, જે 2 X સાથે જોડાય અને R આ Xની જગ્યા લે એટલે આવું બની જાય NR2, બરાબર. તો આ જે છે એને શું કહેવાય, NN ડેશ ડાઈ આલ્કાઇલ એનિલિન, બરાબર છે. શું આવશે, NN ડેશ, બરાબર. એટલા માટે કારણ કે NN કહું એની જગ્યાએ નોર્મલી સેમ ગ્રુપ હોય, બરાબર, એટલે NN ડેશ દર્શાવાય. આ યાદ રાખજો, NN ડેશ ડાઈ આલ્કાઇલ એનિલિન આવું મળે.
અહીંયા -2 મોલ્સ ઓફ શું થઈ જાય HX, બરાબર. તો ડાય આલ્કાઇલ આપણને આજે મળે છે એની પ્રક્રિયા કરાવવાની નાઇટ્રસ એસિડ સાથે. નાઇટ્રસ એસિડ એટલે HNO2 નોટ HNO3. HNO3 એટલે નાઇટ્રિક એસિડ થાય. અત્યારે જ મેં દર્શાવ્યું છે એ નાઇટ્રસ એસિડ છે. તો નાઇટ્રસ એસિડ જે છે HNO2 એની સાથે પ્રોસેસ કરાવો એટલે NO ગ્રુપ જે છે આમાં કયું સમૂહ હશે? NO. અને નાઇટ્રોસો સમૂહ કહેવાય. શું કહેવાય? નાઇટ્રોસો સમૂહ, બરાબર. આ નાઇટ્રોસો સમૂહ જે છે એ અહીંયા આ પેરા સ્થાનમાં દાખલ થઈ જાય. તો તમારી જે પ્રોડક્ટ છે ને આવી ગઈ અહીંયા એઝ ઇટ ઇઝ NR2, અહીંયા શું આવી જશે? NO. તો આ છે બન્યું ને, એનું નામ આ છે પેરા નાઇટ્રોસો આલ્કાઇલ એનિલિન. પહેલાં તો એ કઈ રીતે બને ને એ સમજાય, બરાબર છે, ડાયરેક્ટલી લઈ નથી લીધું. એટલે શું આવશે? પેરા નાઇટ્રોસો શું આવશે? આલ્કાઇલ એનિલિન, બરાબર. પેરા નાઇટ્રોસો આલ્કાઇલ એનિલિન જે છે, બરાબર છે, એ અહીંયા આ રીતે બનશે. હવે એનું શું કરવાનું? તો એની પ્રબળ આલ્કલી દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવવાની, બરાબર છે. હવે પ્રબળ આલ્કલી એટલે NaOHનું કોન્સન્ટ્રેટ સોલ્યુશન, પણ એ હાઇડ્રોલિસિસ જ થશે. એટલે NaOH એક્વિયસ, પણ કેવું? સ્ટ્રોંગ, બરાબર. પ્રબળ આલ્કલી સાથે હું એની પ્રોસેસ જો કરાવું છું એટ હાયર ટેમ્પરેચર તો હાઇડ્રોલિસિસ થશે. હાઇડ્રોલિસિસમાં કેવું થાય કે અહીંયા આ રીતે કેન્સર, અહીંયા એક H ઉમેરાય ને અહીંયા શું ઉમેરાઈ જાય? OH. એટલે હવે જે ફાઇનલ પ્રોડક્ટ બને, બરાબર છે, એ ફાઇનલ પ્રોડક્ટ કંઈક આવી મળે તમને. પહેલાં તો બાય પ્રોડક્ટ કહી દઉં. બાય પ્રોડક્ટમાં અહીંયા શું આવી જાય? OH. અને અહીંયા શું આવશે? NO. તો આજે બને ને એને પેરા નાઇટ્રોસો ફિનોલ કહેવાય. આ આટલું ગ્રુપ ફિનોલ છે, પણ આ નાઇટ્રોસો પેરા સ્થાનમાં, તો પેરા નાઇટ્રોસો શું મળશે? ફિનોલ, બરાબર. પેરા નાઇટ્રોસો ફિનોલ વત્તા બીજી જે પ્રોડક્ટ મળશે એ આવશે R2NH. આ શું છે? સેકન્ડરી એમાઇન. રેડી? તો સેકન્ડરી એમાઇન બનશે પેરા નાઇટ્રોસો ફિનોલ. રેડી? પેરા નાઇટ્રોસો આલ્કાઇલ એનિલિનમાંથી. મતલબ આ કઈ રીતે પહેલાં તો ફોર્મ થાય મેં સમજાયું, પછી આની પ્રોસેસ. નહીં તો આપણે તો ખાલી શું જોવાનું હતું? અહીંયાથી રિએક્શન જોવાની હતી. પણ મેં આ એટલા માટે સમજાવ્યું કે આ કઈ રીતે બને છે એનો તમને ખ્યાલ આવે, બરાબર, ડાયરેક્ટલી નહીં. ચાલો, તો એ એક પ્રોસેસ આપણે જોવાની હતી. હા, અને આમાં નોટ કરવી હોય તો કરી દેજો નોટ, કે આ પદ્ધતિ શું આવશે? આ પદ્ધતિ સેકન્ડરી એમાઇન બનાવવા માટેની એમાઇન શુદ્ધ આવશે. પદ્ધતિ અહીંયા એડ કરી દઉં છું. શુદ્ધ સેકન્ડરી એમાઇન, શુદ્ધ સેકન્ડરી એમાઇન બનાવવાની બેસ્ટ પ્રોસેસ છે, બેસ્ટ પદ્ધતિ છે, બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો, ઇન કેસ પૂછાય તો. બાકી એવી બેસ્ટ પ્રોસેસ કઈ છે અને ઓલ એવું કંઈ પૂછાતું નથી. રેડી? ચાલો આગળ વધીએ. ચાલો, હાઇડ્રોલિસિસ ઓફ આલ્કાઇલ સાયનામાઇડ, ડાય આલ્કાઇલ સાયનામાઇડ જે આપણી પાસે હોય એનું હાઇડ્રોલિસિસ કરાવવાનું છે, બરાબર. પણ એના પહેલાં આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકથી જોઈ જોઈએ કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી આ ઇઝી પડશે એટલે, બરાબર. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની મદદથી, બરાબર. કે આપણી પાસે માનો કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે, તો એની હેલ્પથી આપણે કઈ રીતે જે તે કમ્પાઉન્ડ જે આપણે બનાવવું છે સેકન્ડરી એમાઇને ફોર્મ કરી શકીએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બધાને આવડવો જોઈએ. શું આવશે? આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. રેડી? તો આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડમાં માનો કે હું C2H5 MgCl લઈ. રેડી? એના કેટલા મોલ લઉં? 2 મોલ. C2H5 MgCl, બરાબર. હવે આજે છે એની પ્રક્રિયા કરાવવાની ડાયક્લોરામાઇન સાથે, NHCl. આને ડાયક્લોરામાઇન કહેવાય, ડાયક્લોરામાઇન, બરાબર, ડાયક્લોરામાઇન. હવે એની સાથે જેવી હું પ્રોસેસ કરાવીશ કે તરત જ આ ભાગ જોડાશે અને શું દૂર કરી દેશે? તો -2 મોલ્સ ઓફ MgCl2 કાઢી નાખે.
હવે એટલું નીકળી જાય તો કયો પાર્ટ બચે, તો આપણે જોઈ શકીએ શું વધ્યું, C2H5 NH C2H5, આને કહેવાય સેકન્ડરી એમાઇન. રેડી, સેકન્ડરી એમાઇન શું આવશે, NN ડાઈ NN ડેશ ડાઈઇથાઇલ એમાઇન. બરાબર, તો NN ડેશ ડાઈઇથાઇલ એમાઇન બને છે. બસ, તો ગ્રિગ્નાર્ડ પ્રોસેસમાં આટલું સિમ્પલ જ છે, આમાં કંઈ સ્પેશિયલ નહીં આવે. ફરી પાછું કે તમારે સેમ ઓર અલગ અલગ લઈ શકો, ડઝન્ટ મેટર. એવા તમારે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ લેવાના છે. આને શું કહેવાય, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. શું કહેવાય, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. બરાબર, તો એ ગ્રિગ્નાર્ડ રિએજન્ટની અંદર તમે જોઈ શકો શું હોય, એક આલ્કાઇલ હોય, મેગ્નેશિયમ, નોર્મલી મેગ્નેશિયમ અને હેલાઇડ. હેલાઇડમાં ક્લોરાઇડ, આયોડાઇડ, બ્રોમાઇડ કંઈ પણ હોઈ શકે. આપણે ક્લોરાઇડ લીધેલું છે. એની કોની સાથે પ્રક્રિયા કરવાની, ડાયક્લોરામાઇન સાથે. એટલે 2 મોલ શું દૂર થઈ જાય, MgCl2, અને પછી જે બને એને સેકન્ડરી એમાઇન કહેવાય. રેડી, તો કહેવાનું એમ છે કે અહીંયા આપણે રાખશું. હવાની છેલ્લી એક પ્રોસેસ બાકી છે સેકન્ડરી એમાઇનની, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈ. ટર્શરી એમાઇનની બનાવટ જોઈશું. રેડી, પછી કેમિકલ પ્રોપર્ટીમાં આગળ વધશું. ઓકે, ચાલો.